12 ઓગસ્ટ 2024ના રાતે લગભગ બધા જ લોકો ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂન બસ સ્ટેશનથી નીકળી ગયા હતા. તે સમયે તે ઘણા ઓછા મુસાફરો હતા અને જે પણ હતા જેમની બસ રાતે ઉપડવાની હતી. પરંતુ તે બસની રાહ જોઈ રહેલા લોકોમાં એક છોકરી પણ સામેલ હતી. તે છોકરી ખૂબ જ પરેશાન દેખાતી હતી, પણ ત્યાં હાજર લોકોમાંથી કોઈએ પણ તેની સમસ્યાનું કારણ પૂછ્યું નહીં. પછી અચાનક તે બસ સ્ટેશન પર નોકરી કરતા ગાર્ડનની નજર તે છોકરી પર પડી અને ગાર્ડન છોકરીની થોડે નજીક ગયો તો તેને જોઈને થોડું અજીબ લાગ્યું, કારણ કે તે છોકરી થોડી અસરસ દેખાઈ રહી હતી, એટલે કે તે પોતાના અનકમ્ફર્ટેબલ મહેસૂસ કરી રહી હતી. તે વારંવાર તેના કપડાં ઠીક કરવાનો પ્રયાસ કરી રહી હતી. છોકરી ડરીને અહીં થઈ જોઈ રહી હતી. તે જોઈને એવું લાગ્યું કે તે ખૂબ જ ડરી ગઈ છે. પણ પછી ગાર્ડ જોયું કે આ છોકરી વારંવાર જ્યાં જોઈ રહી હતી ત્યાં એક વ્યક્તિ પણ ફરતો હતો. એ છોકરી એ જ વ્યક્તિને વારંવાર જોઈ રહી હતી અને ગાર્ડે પણ લાગવા માંડ્યું કે અહીં ચોક્કસ કંઈ ખોટું છે અથવા બની શકશે. આ વ્યક્તિ આ છોકરીને હેરાન કરી રહ્યો છે, કારણ કે છોકરી 16 વર્ષની લાગતી હતી. તે માનસિક સ્થિતિ પણ સારી હતી. ગાર્ડ તેને કંઈ પૂછે તે પહેલાં યુવતીએ ગાર્ડને કહ્યું કે તેને પંજાબના પટિયાલા શહેરમાં જવું છે. અહીંયાથી પંજાબ જવા માટે બસને કેટલો સમય લાગશે? અને કદાચ જો આ યુવતીને ગાર્ડનને બસ વિશે પૂછ્યું ન હોત અને તે સમય યુવતીને પટિયાલા જતી બસ મળી હોત તો કદાચ આટલી મોટી વાત રાજધાની બની રહી ગઈ હોત. ગાર્ડનને તેની હાલત સારી ન લાગી. તેની ગાર્ડન તરત જ ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર 1019 પર ફોન કરે છે. તેમને ફોન કરીને કહે છે કે અહીંના પ્લેટફોર્મ નંબર 12 પર એક નાબાલિગ છોકરી ઊભી છે. મને તેની હાલત થોડી વિચિત્ર લાગે છે, તો તમે એકવાર અહીં આવી શકશો? કદાચ તમે તેની હાલત વધુ સારીથી સમજી શકો. થોડી વાર પછી ચાઇલ્ડ હેલ્પ ટીમ ત્યાં પહોંચે છે અને પોલીસ પણ ત્યાં આવે છે અને ત્યાં પહોંચીને ગાર્ડન છોકરી વિશે પૂછવા લાગે છે. ગાર્ડન એ પોલીસને છોકરીને બધી વાત કહી. જે બાદ પોલીસ તે છોકરી પાસે જાય છે અને જ્યારે પોલીસ કર્મીઓને બાળકીને જોઈ ત્યારે તેમને પણ પહેલી નજરે લાગ્યું કે આ બાળકી સાથે ચોક્કસ કંઈક ખોટું થયું હશે. જ્યારે પોલીસ અને બાળ કલ્યાણ સમિતિનો લોકો તેની પાસે પહોંચી તેઓ તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરવા લાગે છે. પરંતુ જ્યારે પોલીસ કર્મીએ યુવતીને સાથે વાત કરવાની કોશિશ કરે છે તો તેને જોઈને તે ખૂબ જ ગભરાઈ જાય છે. તેની પાસે રહેલી બેગને ચોંટી રહે છે. જ્યારે તે સામે આટલા બધા વૃદ્ધ પુરુષોને જોયે છે તો તેને જોઈને ધ્રુજવાનો લાગે છે. ત્યારે પોલીસવાળા તરત જ સમજી જાય છે કે તે પુરુષ પોલીસથી ડરી ગઈ છે. તેથી પુરુષ પોલીસ પાછળ ચાલ્યા જાય છે અને પછી માત્ર મહિલા પોલીસ અધિકારી તેની સાથે રહી જાય છે અને તે છોકરીને સાથે વાત કરવાનો પ્રયાસ કરે છે. લેડીઝ પોલીસ ઓફિસર પૂછે છે કે તમે ક્યાંના છો અને તમે ક્યાં જવા માંગો છો? યુવતીએ જણાવ્યું કે તે પંજાબ પટિયાલા શહેર જવા માંગે છે, કારણ કે તે છોકરી ખૂબ જ નર્વસ હતી. જેથી તેની લેડી ઓફિસર તેને પૂછ્યું છે કે દીકરી, તું અહીં એકલી આવી હતી કે પછી તારી સાથે કોઈ બીજું હતું જે તને તેની સાથે અહીં લાવ્યો હતું? પોલીસ તેની પૂછપરછ કરવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ વારંવાર પૂછતા છતાં પણ છોકરી બહુ ઓછા પ્રશ્નોનો જવાબ આપતી હતી. તેમાં છતાં પોલીસવાળાએ સમજી ગયા હતા કે આ છોકરી ચોક્કસપણે કોઈ મોટી મુશ્કેલીમાં છે. તેથી તેને કારમાં બેસાડીને પોલીસ સ્ટેશનમાં લઈ જાય છે, કારણ કે તે છોકરીને ખૂબ જ ભૂખ લાગી હતી. ત્યારબાદ છોકરી મહિલા પોલીસે કહ્યું તેને ખૂબ જ ભૂખ લાગી છે, તેથી સૌપ્રથમ તેને ખવડાવવામાં આવશે, પાણી વગેરે પીવા માટે આપવામાં આવશે. આ પછી જ્યારે છોકરી થોડી રાહત અનુભવે છે ત્યારે મહિલા અધિકારી તેની પાસે બેસે છે અને તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ તે સમયે તે એટલી નર્વસ હતી કે તે કોઈને સાથે વાત કરવા માંગતી ન હતી. તે પોલીસ સ્ટેશનમાં એક ખૂણામાં ચૂપાચૂપ બેઠી હતી, કારણ કે તેનો
તે કંઈ સમજી શકતી હતી કે ન તો તે પોતાના સાથે કરવામાં આવેલ કૂતરા વિશે કોઈને કહેવાની હિંમત કરી શકતી હતી. બીજા દિવસે સવારે તેની સારવાર પણ શરૂ કરવામાં આવી. એવું લાગતું હતું કે તે છોકરી ડિપ્રેશનમાં હતી અને તેથી તે કહી શકવાની સ્થિતિમાં ન હતી. પછી તેની સારવાર 2 દિવસ સુધી ચાલી રહી છે. આ પછી મહિલા પોલીસ ફરી તેની પાસે જાય છે અને આ વખતે જ્યારે મહિલા અધિકારી તેમને પૂછ્યું તો છોકરીએ જણાવ્યું કે તેના સાથે ગંદુ કામ કરવામાં આવ્યું હતું, જેના કારણે મહિલા પોલીસ અધિકારી તરત જ સમજી ગયા કે આ છોકરી સાથે ક્રૂરતા કરવામાં આવી છે. આ પછી તેણે પૂછ્યું કે દીકરી, તારી સાથે આ બધું ક્યાં થયું? તો તેણે કહેવાનો કોશિશ કરી કે પરંતુ જ્યારે તેની સાથે થયેલી ક્રૂરતા વિશે જણાવવાની હતી, આ દરમિયાન તે જોરથી રડવા લાગે છે કારણ કે તે એક પોલીસ મહિલા હતી. તેથી તે સ્થિતિમાં સારી રીતે સમજતી હતી. આ પછી તેણે બાળકીને શાંત પાડવી અને એમ કહીને સાવધાન આપી કે દીકરી, રડ નહીં, હવે બધું સારું થઈ જશે. તારી સાથે જે બન્યું તે છોડ, અમે તેને વિશે વાત પણ નહીં કરીએ. તેઓ કોઈક રીતે છોકરીને શાંત કરે છે અને પછી બીજા દિવસે ફરીથી તેને પૂછપરછ કરે છે. તો છોકરી કહે છે કારણ કે ઘણા લોકો તેની સાથે ગંદા અને ઘણા સપના કામ કર્યા છે, એટલે કે તેની સાથે ખોટું થયું હતું. જે પછી પોલીસને ખબર પડી કે હવે આ બધું બસ સ્ટેશન પાસે ખબર પડશે, કારણ કે તે બસ સ્ટેશનમાં હોવાથી ત્યાં ક્યાંક સીટી કેમેરા લગાવ્યા આવ્યા હતા. આ પછી પોલીસ ફરી બસ સ્ટેશન પર પહોંચી કારણ કે તેમને ત્યાં છોકરી મળી હતી, જેથી પોલીસ ત્યાંથી પણ તપાસ શરૂ કરી. જાય તપાસ દરમિયાન સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે ત્યારે પોલીસ કર્મીઓએ જોયું કે બસ સ્ટેશન પર ઘણા લોકો આ છોકરીની આસપાસ ફરતા હતા. થોડી વાર પછી જ્યારે આખરે તે છોકરી બસ સ્ટેશન પર એકલી રહી ગઈ અને તે સમયે એ વ્યક્તિ યુવતીને આસપાસ ફરતો જોવા મળ્યો હતો. વારંવાર આ છોકરીને જોઈ રહ્યો હતો. પોલીસ પણ શંકાસ્પદ જણાવતી હતી. જ્યારે તેણે યુવતીને સીસીટીવી પર પરફેક્ટ બતાવ્યો તો યુવતીને તરત જ તે માણસને ઓળખી લીધો. છોકરી તેને જોઈને કહેવા લાગી, હા, તે જ, પરંતુ તેના સિવાય બીજા ઘણા લોકો હતા. આ પછી પોલીસ વિડીયો ફૂટેજમાંથી તે વ્યક્તિને ફોટો કાઢે છે અને તેને ફોટો બસ સ્ટેશન પર કામ કરતા તમામ લોકોને આવે છે અને તેમને પૂછવામાં આવે છે કે શું તેઓ આ વ્યક્તિને જોયો છે. તેમના નામ મોટા ભાગના લોકોએ કહ્યું કે હા, અમે આ વ્યક્તિને સારી રીતે ઓળખીએ છીએ. તે વ્યક્તિનું નામ અને સરનામું જાણ્યા પછી તરત જ તે પકડવામાં આવે છે. આ પછી પોલીસ તેની પૂછપરછ કરે છે અને કહે છે કે હવે તું અમને આખી વાત જણાવ. તમે લોકોએ 16 વર્ષની નાબાલકી છોકરી સાથે શું કર્યું અને આ કામમાં તારી સાથે કોણ સામેલ હતા? પહેલા વ્યક્તિનો પોલીસને ગેરમાર્ગ દોરવામાં પ્રયાસ કરે છે, પરંતુ જ્યારે તેની કડક પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે એક એવી વાત કહી કે જે સાંભળીને કદાચ તમારું લોહી ઉકળી જશે. ખરેખર 12 ઓગસ્ટ 2024ને લગભગ સાંજના 4 વાગ્યા હતા. દિલ્હી ગેટ પર એક છોકરી ઊભી હતી. તેણે ત્યાં હાજર લોકોને પૂછ્યું, ભાઈ, મારે પટિયાલા પંજાબ જવું છે. ત્યાં જવા માટે મારે કઈ બસ પકડવી જોઈએ? કારણ કે તેમાં સેંકડો નહીં પણ હજારો બસ પાર્ક કરેલી હોય છે અને તે જુદી જુદી દિશામાં જાય છે અને શહેરોમાં જાય છે. તેની જ આ છોકરી થોડી મૂંઝવણમાં હતી કે પટિયાલા જવા માટે કઈ બસમાં ચડવું, પરંતુ છોકરી જેની પાસેથી બસ વિશે પૂછી રહી હતી તે વ્યક્તિ પણ એક બસનો ડ્રાઈવર હતો અને તેણે કહ્યું, ચિંતા કરશે ને, ત્યાં એક છે બસ ઊભી છે, તમે આ બસમાં જઈને બેસો. તો બસ દિલ્હીમાં દહેરાદૂન જાય છે અને તે છોકરીને બસમાં બેસાડવામાં આવે છે અને તે કહેવામાં આવે છે કે ભાડું પણ ચૂકવવાની જરૂર નથી. જ્યારે તમારા સ્ટોપ આવશે ત્યારે હું તમને જણાવીશ, તમે ત્યારે નીચે ઉતરજો. આ પછી બસ ધીમી ચાલવા લાગે છે અને પછી લગભગ 10:30 વાગ્યા બસ ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂન બસ સ્ટેશન પર અટકે છે. કારણ કે એ બસમાં છેલ્લો સ્ટોપ હતો, તેની દરેક એક પછી એક બસમાંથી નીચે ઉતરવાનું શરૂ કરે છે અને જ્યારે બધા મુસાફરો ત્યાંથી નીકળી જાય છે તો છોકરી ત્યાં એકલી રહી જાય છે. આ પછી બસના કંડક્ટર અને ડ્રાઈવર તે છોકરી પાસે જાય છે અને કહે છે, પટિયાલા અહીંથી થોડા દૂર છે.
પરંતુ આ માટે તમારે અહીંથી બીજી બસ પકડવી પડશે. બસ ડ્રાઈવર કહે છે કે પટિયાલા જતી બસ થોડા સમય પછી રવાના થશે, ત્યાં સુધી તમારે અમારી સાથે સમય કાઢો. આ પછી કંડક્ટર અને ડ્રાઈવર બંને યુવતીને દિલ્હીના ગેટ પાસેથી લઈ ગયા હતા, જે માત્ર 15 વર્ષની આસપાસ હતી. તેઓ તે છોકરીને બસની પાછળની સીટ પર લઈ જાય છે અને તેને હેરાન કરવાનું શરૂ કરે છે અને પછી તેની સાથે ખોટું કરે છે. ચીસો પાડી રહી હતી તે સમયે તેની બરાબર બાજુમાં બીજી બસ ઊભી હતી. તે ઋષિકેશથી દિલ્હી રૂટ પર દોડતી હતી. તેમને પણ 2 ડ્રાઈવર હતા, જે જ્યારે છોકરી ચીસો સાંભળે છે તો તે ત્યાં આવે છે અને ત્યાં તેઓ જુએ છે કે બસમાં એક છોકરી ખરાબ હાલતમાં પડી છે અને તે બસ કંડક્ટર અને ડ્રાઈવર તેની છોકરી સાથે ગંદી હરકતો કરી રહ્યા છે. હવે બાળકીને મદદ કરવા બદલે તે બંને ડ્રાઈવરો કહે છે કે હવે અમે પણ આ બાળકીને સાથે આવું જ કરીશું. પહેલા બંને કંડક્ટર અને ડ્રાઈવરે કહ્યું કે કોઈ વાંધો નહીં, તમે જે કરવા માંગો છો તે કરી શકો છો. અને આ રીતે લગભગ 2 કલાક પસાર થઈ ગયા. ત્યારે ટ્રેનનો કંડક્ટર જે યુવતીને દિલ્હીથી પોતાની સાથે લાવ્યો હતો તે કહે છે કે મારી પાસે પૈસા છે, તે મારે સર પાસે જમા કરાવવા જવાનો છે. આટલું કહી તે ચાલ્યો જાય છે. બીજે તરત કંડક્ટર જ્યારે સર પાસે જાય છે અને ટિકિટના પૈસા જમા કરાવવાનું શરૂ કરે છે, જે તેણે મુસાફરો પાસેથી લીધા હતા. પણ તે સર કહે છે કે તારી ટ્રેન દિલ્હીથી બસ સ્ટેશન પર રાતે 10:30 વાગ્યા આસપાસ આવી હતી, તો તમે 2 કલાકથી ક્યાં હતા? કંડક્ટર કહે છે સાહેબ, હું થોડો વ્યસ્ત હતો, જેના કારણે આજે મોડું થયું હતું. પરંતુ જ્યારે કેશિયર તેની વિવિધ પ્રકારનો પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું ત્યારે તે લાંબા સમય સુધી સહન કરી શક્યો નહીં અને તેને કહ્યું કે સાહેબ, મારી બસ અંદર એક છોકરી છે, જો તમારે પણ આવવું હોય તો મારી સાથે આવી શકો છો. તેણે જે કહ્યું કે સાંભળીને તે પણ તેની સાથે જવા તૈયાર થઈ ગયો. આ પછી જ્યારે તે કારની અંદર જાય છે ને ત્યારે તેણે જોયું કે 2 ડ્રાઈવર યુવતી સાથે ખોટું કરે છે, તો કેશિયરે પણ તેની સાથે ખોટું કર્યું અને આ રીતે પહેલા કંડક્ટર, પછી ડ્રાઈવર અને પછી તેમની પાસે પાર્ક કરેલી કાર જે ઋષિકેશથી દિલ્હી તરફ ચાલી રહી હતી તેના 2 ડ્રાઈવર. હવે કેશિયર તે 5 તેની સાથે ખોટું કરતા હતા અને જો છોકરી અવાજ કરવાની કોશિશ કરતી હતી ત્યારે તેઓ તેને કહેતા હતા કે તારે પટિયાલા નથી જવું. છોકરી સમજી શકતી ન હતી કે તેની સાથે શું થઈ રહ્યું છે. હવે તેની માનસિક સ્થિતિ બગડવાનું શરૂ થઈ ગયું હતું, પરંતુ કોઈક રીતે છોકરી ત્યાંથી ભાગી જાય તેવી પછી છોડી દેવામાં આવે છે. આ પછી યુવતી રોડ નંબર 12ના પ્લેટફોર્મ પર પહોંચે છે. તે બસની રાહ જોતી હતી, ત્યાં ઊભી હતી. નજીકમાં એક વ્યક્તિ મેગી બનાવી રહ્યો હતો, પરંતુ અચાનક તે હાજર ગાર્ડની નજર તે છોકરી પર પડે છે. ગાર્ડ એક વ્યક્તિને કંડક્ટર હતો. તે છોકરીની આસપાસ ફરતો હતો ને વારંવાર તેની નજીક જવાનો પ્રયાસ કરતો હતો. વાસ્તવમાં કંડક્ટર હવે ડર હતો કે છોકરી કોઈને સામે કંઈ જાહેર કરશે. તેની સાથે તેની ત્યાંથી દૂર કરવા માંગતો હતો, જેથી છોકરી લોકોની વચ્ચે ના જાય. પરંતુ પછી ગાર્ડ મહાન બુદ્ધિ અને સમજદારીપૂર્વક 1098 પર ફોન કર્યો અને પછી સાયલેન્ટ ક્રિમિનલનો લોકો ત્યાં પહોંચે છે. સાથે જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી જાય છે ને આ પછી સીસીટીવી આધારે પોલીસ શંકોપ્રસન જણાવે. કંડક્ટર પહેલા અર્પેન્ટ કર્યા અને જ્યારે તેને પૂછપરછ કરવામાં આવે ત્યારે તેની નિવેદનના આધાર વધુ 4 લોકોની ખબર પડે છે. તેમાંથી એકનું નામ ધર્મેન્દ્ર કુમાર છે, ઉંમર 32 ને હરિદ્વારના બજાર ગામને રહેવાસી છે. તેમના દેવેન્દ્ર ભગવાનપુરક હરિદ્વારનો રહેવાસી છે, જેની ઉંમર લગભગ 52 વર્ષ છે અને ઉત્તર પ્રદેશમાં બરફખાદાબાદ જિલ્લાના નવબાજન ગામના રહેવાસી રવિ કુમાર અને હરિદ્વારના બજારાવાળા ગામનો રહેવાસી રાજપાલ, જેની ઉંમર 57 વર્ષ છે અને દેહરાદૂન રાજેશ કુમાર છે. તે પાંચેયના પકડ્યા બાદ જ્યારે એક પછી એકની પૂછપરછ કરવામાં આવે અને જ્યારે આ ઘટના પ્રકાશમાં આવી ત્યારે તે આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ ચોંકી ગઈ અને એસપી રાજેશ કુમાર દવા 17 ઓગસ્ટ 2024ના રોજ તે 5 વૃદ્ધને દાખલ કરવામાં આવી હતી. પરંતુ સૌથી મોટા પ્રશ્ન એ હતો કે તે છોકરી કોણ હતી અને ક્યાંથી આવી હતી. જ્યારે યુવતી
પૂછવામાં આવ્યું કે તે ક્યાંની છે અને આના પર યુવતીને કહ્યું હતું કે પંજાબના પટિયાલાની રહેવાસી અને પરંતુ જ્યારે પોલીસ તેની તલાશ કરે છે ત્યારે જાણવા મળે છે કે યુવતી ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લાના મુધપાંડે પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગામની રહેવાસી છે. આ પછી દહેરાદૂન પોલીસે ગામના જઈને બાળકીને માતા અને પિતાને સંપર્ક કર્યો. જો કે અત્યાર સુધી યુવતીને કહેતી હતી કે તેના માતા પિતા અને બંને મૃત્યુ પામ્યા છે, જ્યારે તેના માતા પિતા જીવતા હોત અને એક ભાઈ પણ જે રામપુરામાં મજૂરી કામ કરે છે. અને જ્યારે તેના માતા પિતા પૂછવામાં આવ્યું તો તેને કહ્યું હતું કે લગભગ 12 દિવસ પહેલા યુવતીનો અચાનક ઘરે છોડીને જતી રહી હતી. જો કે આ પહેલા પણ તે 1-2 વાર ઘર છોડી ચૂકી હતી, પરંતુ દર વખતે તેને ઝડપથી શોધી લેતા. તેનું કહેવું હતું કે અમને આ વખતે ન મળી, અમને તેને દરેક જગ્યાએ શોધી. બાળકીના માતા પિતા તેને લેવા દહેરાદૂન પહોંચ્યા, પરંતુ બાળકીએ તેના માતા પિતા પાસે પર્વત ફરવાની ના પાડી કે તેમની સાથે જવા માંગતી ન હતી. પોલીસ તપાસમાં કે પણ બહાર આવ્યું છે કે છોકરીના માતા પિતાની પણ મગજ સ્થિતિ સારી ન હતી. તેઓ લાંબા સમયથી તેમની પુત્રીને ચિંતામાં હતા. તે યુવતી હજુ સારવાર હેઠળ છે તેમજ હાલ તેના બાળકીના નિકેતનમાં રાખવામાં આવી જે છે કે તેની માનસિક સ્થિતિ સારી થઈ શકે તેની ઘણી વખત કાઉન્સેલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. કે આ ઘટના સાથે જોડાયેલા અન્ય આરોપીને વિશે પણ માહિતી એકત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કે પોલીસ કહે છે શક્ય છે ઘટનામાં 5 થી વધુ લોકો મળેલા હોય અને પોલીસને એમ પણ કહેવું છે કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે અને આરોપીને સામે કાર્યવાહી કરવામાં આવશે, જેથી સમાજમાં ફેબ્રિક ફરતા એવાને એક સંદેશ આપી શકશે કે ખરાબ કામ કરનારોને કોઈ પણ રીતે બક્ષવામાં નથી આપવાનું. પરંતુ આ છોકરી સાથે જે થયું છે એ સાંભળીને અનેક સવાલો ઊભા થશે. એટલે તે એક તરફ પરિસ્થિતિ બંગાળની રાજધાની કોલકાતામાંથી ડોક્ટરની ઘટનાને લઈને સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. અન્ય માટે વધુ કરવામાં આવી રહ્યું છે, પણ એવું લાગે છે કે આ ગંદા અને ઘૃણાસ્પદ કામે કરવાનો લોકોને કદાચ હવે કાયદો ડર કર્યો નથી. કારણ કે કોલકાતામાં કેસના માત્ર 3 દિવસ પછી દહેરાદૂનમાં પણ આવી જ ક્રૂર ઘટના બની હતી કે જે એક મોટો પ્રશ્ન છે. અને આ 2 છોકરીઓના સાથે જ બન્યું કે તે ખરેખર ભયંકર અને ડરમાણું છે. પરંતુ સૌથી વિવિધ વાત એ હતી કે 5 લાખમાંથી 2 લાખોની ઉંમર 50 વર્ષથી વધુ હતી. છોકરી પર તાશ ગુજરતી વખતે તેને એક વાર પણ એવું ન થયું કે છોકરી તેની દીકરીની ઉંમરની છે, પોતીની ઉપરથી છે. હાલ પોલીસ તેને તમામ આરોપીને જેલમાં મોકલી દીધા છે. તેમણે પોલીસને કહ્યું છે કે આરોપીને કોર્ટ દ્વારા વહેલી તક કડક સજા કરવામાં આવશે. મિત્રો, આ ઘટના કહેવામાં હેતુ કોઈને દુઃખ પહોંચાડવાનું નથી, કોઈને પરેશાન કરવાનું નથી, તો બદલે તમને જાગૃત કરવા માટે. મિત્રો, આ સંગ્રહ ઘટના વિશે તમારું શું અભિનય છે? કૃપા કરીને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. અને જો તમને અમારી મહેનત પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક અને શેર કરજો. તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.